જય અલગધણી। આપણે બધાએ હું કાલે સમૂહ લગ્નમાં ગયો બધો પરિવાર સાથે અને મોટા મોટા બોર્ડ મારેલા જબરજસ્ત આયોજન સારું બહુ સરસ કરી ગયો અમારા રાવળ દેવ સમાજે જબરજસ્ત અને એટલું બધું સમાજ આગળ આવી અને બહુ સારા કામો કર્યા અને બીજી નાતના દાતારોએ એમ કહેવાય કે પુણ્ય કર્યા છે, છોકરીઓને આપ્યા છે। ગજબ કહેવાય, ગજબ। વલાદનું ગામડું છે, વલાદ ત્યાં આગળ મોટું જબરજસ્ત આયોજન હતું અને તમે નહીં માનો, હું તો એમ કહું છું કે આવો આપણો સમાજ ઉજળો સમાજ છે તો આપણે તો હંમેશા બધાએ રાવણ દેવોને કહું છું નિર્વ્યસની રહેવું જોઈએ, કોઈ પણ જાતનું વ્યસન ન હોવું જોઈએ આપણે બધા કોઈને। બીજું મારું એક કહેવાનું છે કે આપણને આખું જગત રાવણ દેવ કહે છે। શિવ પુરાણમાં પણ રાવણ દેવની ઉપમા આપેલી છે, માં પાર્વતી અને શંકર ભગવાને રાવણ દેવની ઉપમા આપેલી છે। તો આપણને આખું જગત એમ કહેવાય કે આપણો ભારત દેશમાં ગુજરાતમાં નહીં આમ સૌરાષ્ટ્ર જ્યાં જવો ત્યાં તો રાવણ દેવ તરીકે આપણને પૂજે છે, રાવણ દેવ તરીકે લોકો માને છે। તો આમ તો મનખા દેવ મોટામાં મોટો છે, જે જન્મ્યો ને મનખા અવતારમાં એ મોટામાં મોટો દેવ છે, પણ છતાંય આપણે શંકર ભોલેનાથે માં પાર્વતી આપણે રાવણ દેવની ઉપમા આપી છે। તો આપણે રાવણ દેવની ઉપમાની બદલીમાં પછી આપણા ઘરના જોડી અને યોગી રાવણ ફલાણા આ બધું શું કામ કહેવું પડે ભાઈ? અરે તમે રાવણ દેવ છો, તમને જગતના જીવો રાવણ દેવ માને છે। હું ભૂદેવનું નામ નથી લેતો, ભૂદેવ તો આપણા કરતા બધી ભગવાન છે। ભૂદેવો તો બ્રાહ્મણોને ભૂદેવ કહે જ છે બધા, પણ આપણા તો રાવણ દેવ જગત કહે છે। તો આપણે યોગી પછી બીજું કંઈક કહે છે, બીજા નામથી બોલાવે છે। તો એવા અનેક નામોમાં શું કામ તમે હું બધા સંડોવાઈએ છીએ ખોટા? એક રાખો, એક બનો, એક રાખો, એક બનો, એમ કહેવાય છે કે રાવણ દેવની ઉપમા આપો અને રાવણ દેવ જેવા આપણે બધાએ બનવું જોઈએ। જય અલગધણી, જય રામદેવ પીર। કોઈએ પણ ખોટું લગાડવાની જરૂર નથી, ખોટું કંઈ બોલે ગયું હોય તો મને માફ કરજો અને બીજું વિડીયો લાઈક કરજો, શેર કરજો, આગળ મોકલજો। જય અલગધણી, જય રામ।